ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। ખ્યાતિ હોસ્પિટલના 5 આરોપીઓ ઝડપાયા। ચિરાગ રાજપૂત સહિત મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતીક અને પંકિલની ધરપકડ કરવામાં આવી છે। ઉદયપુર, વડોદરા સહિતના અલગ અલગ જગ્યાએથી આરોપીઓ ઝડપાયા। જો કે ખ્યાતિ ગ્રુપનો ફાઉન્ડર કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર। ઝડપાયેલા 5 આરોપીઓને બુધવારે કોર્ટમાં રજૂ કરાશે। પોલીસ તેમની કસ્ટડી માંગશે। આરોપીઓની ધરપકડ અંગે જેસીપીએ યોજી છે પ્રેસ કોન્ફરન્સ। ચિરાગ રાજપૂતને મુખ્ય આરોપી બનાવાયો છે। ચિરાગ રાજપૂતની નીચે એક ટીમ પણ કામ કરતી હતી। અલગ અલગ ગામમાં કેમ્પ કરી તેઓ દર્દીઓને અમદાવાદ લાવતા હતા। તેમને એડમિટ કરી સર્જરી કરી ક્લેમ મેળવતા હતા। રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતો। જોઈન્ટ સીપીએ ખ્યાતિ હોસ્પિટલના કાળા કરતૂતને ઉજાગર કર્યા। ખ્યાતિ હોસ્પિટલની કુલ આવકની 70% આવક સરકારી યોજનાની હતી। અન્ય 30%ની કમાણી સામાન્ય દર્દીઓથી થતી હતી। પીએમજે યોજના પોર્ટલ પરથી હોસ્પિટલે ગત વર્ષે કુલ 11 કરોડનું ટર્નઓવર કર્યું। ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ લોકોના મોત બાદ આરોપીઓ કોર્ટના શરણે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીએ કરી આગોતરા જામીન અરજી। આરોપી સંજય પટોડિયાએ ધરપકડથી બચવા કોર્ટમાં ટહેલ નાખી। હાલ સંજય પટોડિયા પોલીસ પકડથી દૂર છે। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી। ખ્યાતિ હોસ્પિટલ મામલે પોલીસ તપાસ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સવાલ। રાજ્યમાં આરોગ્ય અને ટુરિઝમની મોટી વાતો વચ્ચે સમગ્ર તપાસમાં પોલીસની ઢીલી નીતિ। 3 દિવસ મીડિયા સામે અને અચાનક ચિરાગ રાજપૂતને કોણ સેફ પેસેજ આપ્યું? ક્યાં પોલીસ અધિકારી અને ક્યાં મોટા નેતા સાથે સેટિંગ? તે અંગે ઉઠાવ્યા છે સવાલ। બોપલ અકસ્માત કેસના આરોપીને મળ્યા છે શરતી જામીન। રોડ પર બેફામ કાર ચલાવનાર રિપલ પંચાલને જામીન મળતા ઘટનાના 24 કલાકમાં જ છૂટકારો। આરોપી રિપલ પંચાલને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં પોલીસે આરોપીના રિમાન્ડ ન માંગ્યા। 15,000ના શરતી જામીન પર આરોપીને મુક્ત કરાયો। જૂનાગઢના ચોકી ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવે છે પીઆઈ સંજય પાદરિયા। જો કે તેઓ સત્તાવાર રીતે રજા પર હોવાનું સામે આવ્યું। સંજય પાદરિયાનું હથિયાર જમા હોવાનો દાવો। પીઆઈ સંજય પાદરિયા વિરુદ્ધ હત્યાની કોશિશ કર્યાનો તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। પીઆઈએ પિસ્તોલ જેવું હથિયાર માથામાં માર્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ। જયંતિ સરદારાના પરિવારજનોએ પણ હુમલા પાછળ ખોડલધામ પર શંકા વ્યક્ત કરી। બંને ધાર્મિક સંસ્થાઓના વિવાદને કારણે હુમલો થયાનો આક્ષેપ કર્યો। ઘટના બાદ જયંતિ સરદારાના પરિજનો ઉપરાંત સામાજિક અગ્રણીઓ હોસ્પિટલ ઉમટ્યા। ખોડલધામના પ્રવક્તાએ સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ ન હોવાનો દાવો કર્યો। સાથે જણાવ્યું કે સમાજના બંને દીકરા છે, તેમની ચિંતા અમે કરીએ છીએ। નરેશ પટેલ વિદેશથી આવ્યા બાદ સામાજિક આગેવાનો સાથે બેસી ચર્ચા કરશે। ખોડલધામ અને સરદારધામના ટ્રસ્ટી શર્મિલા બાંભણિયાએ આખી ઘટનાની નિંદા કરી। કહ્યું કે પીઆઈ સંજય પાદરિયા નરેશ પટેલ કહે તેટલું જ પાણી પીવે છે। ગૃહમંત્રીએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ। કોઈ પણ સંસ્થામાં માત્ર એક વ્યક્તિનું જ વર્ચસ્વ ન હોવું જોઈએ। રાજકોટમાં પાટીદાર મોભી અને સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયાનું જયંતિ સરદારા પર થયેલા હુમલા અંગે મોટું નિવેદન આવ્યું। જયંતિ સરદારા તેમની રાજકીય પ્રસિદ્ધિ માટે આવા આક્ષેપો કરે છે। ખરેખર સામાન્ય મારામારીને સમાજના નામે લઈ જઈ રહ્યા છે। આ વ્યક્તિગત બાબત છે, ખોડલધામને કોઈ લેવા દેવા નથી। સરદારધામના પ્રવક્તા ટીજી ઝાલાવડિયાએ પણ હુમલા બાબતે કડક કાર્યવાહીની માંગ કરી। સરદારધામ અને ખોડલધામ બંને એક સિક્કાની બે બાજુ હોવાનું તેમણે જણાવ્યું। બંને સંસ્થા વચ્ચે કોઈ મનદુખ કે વિવાદ નથી। કોઈને પણ તકલીફ થાય તેવું કામ સરદારધામ ક્યારેય નથી કરતું। પીઆઈએ વ્યક્તિગત મંતવ્યને લઈને ઉશ્કેરાટમાં પગલું ભર્યું હોવાનું જણાવ્યું। ખોડલધામ લેવવા પાટીદારની સંસ્થા છે, જ્યારે સરદારધામ લેવવા અને કડવા પાટીદાર બંનેની સંસ્થા છે। કેટલાક ટ્રસ્ટીઓ બંને સંસ્થા સાથે જોડાયેલા છે। નવા ટ્રસ્ટીઓ બનાવવાને લઈને બંને સંસ્થાઓ વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ। ખોડલધામ વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ ચલાવે છે તેવું જ શૈક્ષણિક સંકુલ સરદારધામ પણ શરૂ કરવા જઈ રહ્યું છે। નવા ટ્રસ્ટીઓ બનાવવાની ખેંચતાણના કારણે ફંડમાં અસર થતી હોવાનો વિવાદ પણ ચાલી રહ્યો છે। પોરબંદરના ભારાવાડા ગામે મોઢવાડિયા પરિવાર દ્વારા હેલિકોપ્ટરમાં વરરાજાની જાજરમાન જાન લઈ જવામાં આવી। મોઢવાડિયા પરિવારે જાજરમાન લગ્ન ઉત્સવ યોજી
ભારાવાડાથી નાના એવા જામ ખીરસરા ગામે હેલિકોપ્ટરમાં જાન લઈ જતા લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા. મોરબીના શનાળા રોડ પર બેકાબુ કાર ચાલકે વાહનોને અડફેટે લીધા. થાંભલા સાથે કાર અથડાવ્યા બાદ રિવર્સમાં કાર લેતી વખતે ફરી વાહનોને ટક્કર મારી. 3 જગ્યાએ કાર અથડાવ્યા બાદ ફરાર થયું કાર ચાલક. પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. આગામી 3 દિવસ તાપમાનમાં 1 ડિગ્રીનો ફેરફાર થઈ શકે. અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત. રાજકોટ ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક. લાલ ડુંગળીની આવક નોંધાતા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું. મંગળવારે 2000 ડુંગળીની આવક નોંધાઈ. ડુંગળીના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ. શરૂઆતના દિવસોમાં ડુંગળીના ભાવ પ્રતિમણ 200 થી 500 મળતા હતા, પરંતુ આજે ડુંગળીના પ્રતિમણના ભાવ 400 થી 710 રૂપિયા બોલાયા. જામનગરના હાપાયાર્ડમાં નવા અજમાની આવકના શ્રી ગણેશ. શરૂઆતી હરાજીમાં અજમાનો રેકોર્ડ બ્રેક ભાવ. ખાંભા ગામના ખેડૂતનો 10 મણ અજમો હરાજીમાં ₹4551 વેચાયો. હાપાયાર્ડ અજમાના વ્યાપારનું ગણાય છે હબ. કુડાળિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોએ અધિકારી પર રોષ ઠાલવ્યો. નર્મદા નિગમના અધિકારીઓ માત્ર બહાના આપતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. નવીન ગેટ બની રહ્યો હોવાથી પાણી બંધ હોવાનું કહેતા નજરે પડ્યા અધિકારી. બનાસકાંઠામાં રવિ સિઝનમાં પાણી ન મળતા ખેડૂતોએ અધિકારીઓનો ધૂળો લીધો. નર્મદા નિગમના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે રકઝકનો વિડીયો વાયરલ. રવિ સિઝનના 1 મહિના બાદ પણ પાણી ન મળતા ખેડૂતો બરાબરના બગડ્યા. સુરતમાં માંગરોળના વેલાછા ગામે ખેડૂતોએ વીજ લાઇનનો વિરોધ કર્યો. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઊભી કરાઈ રહી છે વીજ લાઇન. વળતર ચૂક્યા વગર જ ગેરકાયદેસર રીતે કામગીરી શરૂ કર્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. ખેડૂતોની કેટલી જમીન કપાતમાં જશે, કેટલું વળતર મળશે તેવી જાણકારી આપ્યા વગર જ કામ શરૂ કરાતા વિરોધ. ખેતરમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વીજ લાઇન પસાર કરતા ખેડૂતોને મોટું નુકસાન. અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરતા ખેડૂતો રોષે ભરાયા. પાવર ગ્રીડના અધિકારી અને ખેડૂતો વચ્ચે રકઝક પણ થઈ છે. વીજ લાઇનને દરિયા કિનારે અથવા તો જમીનમાં અંડરગ્રાઉન્ડ નાખવા ખેડૂતો કરી રહ્યા છે માંગ. રાજકોટના ઉપલેટામાં કિસાન સભા દ્વારા માંગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ખેડૂતોની માંગને લઈને સરકાર દ્વારા કોઈ નિર્ણય ન કરવામાં આવતો હોવાનું કિસાન સભાના હોદ્દેદારોનો આક્ષેપ. સરકાર દ્વારા વિવિધ માંગ સ્વીકારવાની માંગને લઈને માંગ દિવસની ઉજવણી. બનાસકાંઠામાં વાવના કુંડાળિયાના ખેડૂતોની વેદના સામે આવી. નર્મદા નિગમના અધિકારીઓ ચાલી રહેલા કામને જોવા જતા ખેડૂતોએ ઘેરાવ કર્યો. કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોની માંગ અને રવિ સિઝન સમયે જ પાણી બંધ રહેતા ખેડૂતોમાં રોષ. કુંડાળિયા, ચંદનગઢ, ચોથા નેસડા, કારેલી સહિતના ગામના ખેડૂતો પાણીથી વંચિત. પોક્સોના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ. બાળકોને સગીર દીકરીઓ પર અત્યાચારના ગુનામાં છેલ્લા 3 વર્ષમાં 609 આરોપીઓને સજા દિવસ રાત એક કરી બારીક તપાસ કરી આરોપીઓને મહત્તમ સજા કરાવનાર પોલીસ અધિકારી કર્મચારીઓને ગુજરાત પોલીસ દ્વારા વિશેષ સન્માન. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની બેઠક બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં. બેઠકમાં આપેલી સૂચના મુજબ અમદાવાદ પોલીસ રસ્તા પર ઉતરી. રાત્રિ દરમિયાન શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. જાહેર સ્થળોએ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું. અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ. હર્ષ સંઘવીએ સોમવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શહેરમાં વધેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસને રસ્તા પર ઉતરવા સૂચના આપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રેન્જ આઈજી અશોક યાદવે મુલાકાત લીધી છે. જિલ્લામાંથી અગાઉ અનેક વખત પકડાઈ ચૂક્યું છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ. દરિયાઈ સુરક્ષાને હાઈટેક કરવા ગુજરાત સરકાર છે કટિબદ્ધ. સુરક્ષાને લઈને ઉચ્ચ અધિકારીઓ અને માછીમારો સાથે બેઠક કરી.
સુરતના ઉધના વિસ્તારમાં આગ મામલે મોટો ખુલાસો. રુદ્રા ટ્રેડિંગ ફાર્મમાં શોર્ટ સર્કિટ નહીં પરંતુ તેમાં જ કામ કરતા કારીગરે લગાવી હતી આગ. ઉધના પોલીસ આરોપી કારીગરની ધરપકડ કરાઈ. જૂનાગઢના વંથલીમાં 2018માં ભીડ પર પથ્થરમારાનો કેસ. જવાહર ચાવડાએ હાઈકોર્ટમાં અરજી કરી. પોલીસે લટકતી તલવાર રાખી હોવાનો આક્ષેપ. ચાવડાની અરજીને લઈને હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર. કહ્યું કે પોલીસ તપાસ દરમિયાન અરજદારને ભાગેડું કે ફરાર દર્શાવ્યા. તમે તેમને પકડવા શું કર્યું તેવો કર્યો સવાલ. મહાઠગ મેહુલ શાહનો વધુ એક કાંડનો વિડીયો સામે આવ્યો. એરપોર્ટ પર પોતાના જ લોકો પાસે સ્વાગત કરાવી વિડીયો બનાવતો. પ્રમોશન બાદ અમદાવાદ આવતા સ્વાગત થયું હોવાનું કહી ઠગાઈ કરતો. લોકોને સ્વાગતનો વિડીયો બતાવી લોભાવતો. શાળાઓ અને ડીઓ કચેરીમાં મેહુલ શાહ ટમફાસ મારતો. વડોદરાના આઈઓસીએલમાં બ્લાસ્ટ કેસમાં અધિકારીઓની પૂછપરછ. આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પીઆઈ, સીઆઈએસએફના અધિકારી ગેરહાજર રહ્યા. ફરી મેજિસ્ટ્રેટ તપાસ માટે ગેરહાજર અધિકારીઓને બોલાવાશે. વધુ એક નોટિસ પાઠવી પૂછપરછ માટે સમય આપવામાં આવશે. વડોદરામાં વિશ્વામિત્રી પૂર નિવારણ કમિટીની બેઠક મળી. કમિટી અધ્યક્ષ બીએન નવલવાલાની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ. મુખ્યમંત્રીના સલાહકાર પણ મીટિંગમાં હાજર રહ્યા. આગામી 15 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ સરકારને સુપરત કરાય તેવી શક્યતાઓ. પૂર નિયંત્રણ માટે આજવા, પ્રતાપ સરોવર, હરિપુરા, વડદલા તળાવ સહિતના તળાવોમાં સંગ્રહની ક્ષમતા વધારાઈ. ભાવનગરમાં એક જ દિવસમાં 50 કરોડની જમીન દબાણ મુક્ત કરાય છે. તળાજાના મણાર અને અલંગ ગામમાં તંત્રે હાથ ધરી હતી ડિમોલિશનની કાર્યવાહી. 12 હેક્ટરની જમીન પરથી 2 ધાર્મિક સહિત કુલ 55 દબાણ હટાવાયા. કુલ 2418 દબાણ હટાવવાની કામગીરી તંત્રએ હાથ ધરી. સાબરકાંઠામાં રોકાણકારોને આકર્ષતી ખાનગી ઓફિસો પર સીઆઈડી ક્રાઇમના દરોડા. હિંમતનગર, મોડાસા, તલોદ સહિતના સ્થળો પર દરોડા. વ્યાપાર ભવનની બીઝેડ કંપનીની ઓફિસમાંથી 20 લાખથી વધુની રકમ ઝડપાઈ. રોકાણ કરાવતી ઓફિસો સહિત સંલગ્ન ઇલેક્ટ્રોનિક્સની દુકાનોના પણ પાટિયા પડ્યા. કચ્છમાંથી ડિગ્રી સર્ટિફિકેટ વગરના તબીબ પકડાયા. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમે 3 બોગસ તબીબોની ધરપકડ કરી. આતિ ક્લિનિક નામથી જગદીશ પટેલ ચલાવતો હતો દવાખાનું. ડિગ્રી ન હોવા છતાં કરતા હતા પ્રેક્ટિસ. મહેન્દ્ર પટેલ અન્યના લાયસન્સ પર મેડિકલ ચલાવતો હતો. મહીસાગરમાં જાતિના દાખલા માટે અભ્યાસનો બહિષ્કારનો મામલો. સતત ચોથા દિવસે આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ ન મોકલી આંદોલન યથાવત રાખ્યું. ખાનપુર તાલુકાની 30 શાળામાં 0 હાજરી, 21 શાળાઓમાં 10 થી ઓછી હાજરી. મહીસાગર દલિત યુવક સાથે કલેક્ટરના કથિત ગેરવર્તનનો મુદ્દો. કોંગ્રેસના ધારાસભ્યોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો. આનંદ પટેલ, ચૈતર વસાવા અને ગુલાબસિંહ ચૌહાણ જવાબ લેવા માટે પહોંચ્યા. કલેક્ટરે વેઇટિંગ રૂમમાં બેસાડતા ધારાસભ્યોએ પીએને કરી ઉગ્ર રજૂઆત. પોલીસે 3 ધારાસભ્યોને કલેક્ટર કચેરીના હોલમાં પ્રવેશતા અટકાવ્યા. અધિક કલેક્ટર પાસે ધારાસભ્યો એટ્રોસિટી એક્ટ મુદ્દે પુરાવા માંગ્યા. આગામી 6 ડિસેમ્બરે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા અલ્ટિમેટમ. કચેરી પરિસરમાં કલમ 144 લગાવવા મુદ્દે ચૈતરે અધિકારીને તતડાવ્યા. જૂનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરની ગાદીનો વિવાદ. ભવનાથના મહંત હરિગીરીના સમર્થનમાં મહેન્દ્ર નંદગીરી આવ્યા. મુચકુંદ ગુફાના મહંત અને હરિગીરી બાપુના શિષ્ય છે મહેન્દ્ર નંદગીરી. ગુરુ હરિગીરી પર મહેશગીરીએ કરેલા તમામ આરોપોને ફગાવ્યા. મહેશગીરીએ કર્યું છે ધર્મ વિરુદ્ધનું કામ. ગિરનાર અને ભવનાથને બદનામ કરવાનું કાવતરું. જૂનાગઢમાં મહેન્દ્રગીરીએ સોશિયલ મીડિયા અંગે આપી ધમકી. હરિગીરી અને ભવનાથ વિશે જાણ્યા વગર ટિપ્પણી કરી રહ્યા છે તેમ જણાવ્યું. જાણ્યા વગર સોશિયલ મીડિયામાં સમાચાર આપવા અંગે મહેન્દ્રગીરી લાલઘુમ. બનાસકાંઠાના કાંકરેજમાં જાગીર મઠના ગાદીપતિનો વિવાદ વકર્યો. દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુએ બેઠક બાદ હુંકાર કર્યો. કહ્યું કે નવા નિમેલા શંકરપુરી બાપુ જ ગાદીપતિ તરીકે રહેશે. જ્યારે દશનામ ગોસ્વામી સમાજના મહંતોની અંકિત પુરીને મઠના ગાદીપતિ બનાવવાની છે માંગ. બનાસકાંઠા કાંકરેજની ગંગાપુર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુએ આપેલા નિવેદન લઈ દશનામ ગોસ્વામી સમાજમાં રોષ. દશનામ ગોસ્વામી સમાજે બળદેવનાથ બાપુએ આપેલા વિવાદિત નિવેદનને લઈને મામલતદારને આપ્યું આવેદનપત્ર.
ગાંધીનગર ખાતે ટેટ 1 ઉમેદવારનો વિરોધ, જૂના સચિવાલયથી નવા સચિવાલય સુધી વિરોધ નોંધાવ્યો છે. 5,000ની જગ્યાઓ પર ભરતી થવાની જાહેરાત સામે 10,000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે તેવી માંગ. ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને કરી રજૂઆત. અમદાવાદના વિરમગામ શહેરમાં આવેલી સ્મશાન ભૂમિને વિકસાવવા મુદ્દે સ્થાનિક રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું. સ્મશાનના વિકાસ માટે સંરક્ષણ દિવાલ, વૃક્ષારોપણ, બાકડા ઓરડી, છાપરી સહિતની સુવિધાઓ પૂરી પાડવાની રજૂઆત. સુરતના ગોડાદરા વિસ્તારમાં ડીજીવીસીએલની બેદરકારી સામે આવી છે. હાઇપરટેન્શનના ખુલ્લા વાયરોથી સ્થાનિકોમાં ભયનો માહોલ. સ્થાનિકોના ઘરોના દરવાજા અને બાલ્કનીમાંથી પસાર થઈ રહ્યા છે હાઇપરટેન્શનના વાયરો. બનાવ અંગે ડીજીવીસીએલને જાણ કરવા છતાં કાર્યવાહી નહીં. ભાજપ સરકાર દ્વારા આદિવાસી બાળકને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના તગલકી નિર્ણય સામે આપ્યું આવેદનપત્ર. તાપી જિલ્લાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને ફરી બહાલ કરવાના આવેદન. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં આવતીકાલે એક દિવસીય કાર્યશાળા યોજાશે. ભાજપના સંગઠન પર્વ માટે કાર્યશાળાનું આયોજન કરાયું. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં કાર્યશાળા યોજાશે, જેમાં સંગઠન પર્વની રચના અંગે એક દિવસીય વર્કશોપ રાખવામાં આવી. મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીનો વિવાદિત વિડીયોનો મુદ્દો. MLA ચેતર વસાવા અને અનંત પટેલે યોજી પત્રકાર પરિષદ. કહ્યું કે જિલ્લા કલેક્ટર દ્વારા 90% એટ્રોસિટી એક્ટના કેસ ખોટા અને બ્લેકમેઇલ કરવા થાય છે. તે અંગે કલેક્ટરે આપેલા નિવેદન મુદ્દે માંગવામાં આવશે ખુલાસો. આગામી 6 તારીખે બાબા સાહેબ નિર્માણ દિવસે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલનની ચીમકી. આણંદમાં ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠકમાં હોબાળો. નિવૃત્ત પાલિકા કર્મચારીઓની બોર્ડ બેઠકમાં એન્ટ્રી આપવા મામલે વિરોધ પક્ષે હોબાળો મચાવ્યો. કોંગ્રેસના સભ્યોએ કાગળો ફાડીને વિરોધ નોંધાવ્યો હતો. સોમવારે ભાજપના 6 અને અપક્ષના 2 મળી કુલ 8 સભ્યોએ રાજીનામા આપ્યા હતા. કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને સામને આવ્યા. સુરતના ખટોદરામાંથી હત્યારા પુત્રની પોલીસે ધરપકડ કરી. નજીવી બાબત તકરાર થતા માતાની હત્યા કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતના તાતીથૈયામાં પોક્સો અને બળાત્કારના ગુનાના દોષિતને સજા. બારડોલી સેશન્સ કોર્ટે ગુનેગારને 35 વર્ષની કેદની સજા ફટકારી. બાળકીને રૂમમાં લઈ જઈ બળજબરીથી આચર્યું હતું દુષ્કર્મ. પંચમહાલમાં ગેરકાયદે ખનન કરતા તત્વો સામે પણ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે 6 ટ્રેક્ટર, 2 ટ્રક ઝડપી પાડ્યા. શહેરાના મોર ઉંડારા ગામ પાસેથી પાનમ નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતા 6 ટ્રેક્ટર ઝડપાયા. સુરત ઓલપાડના કુડસડ ગામે તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું. મંદિરમાં પ્રવેશી દાન પેટી તોડી રોકડની ચોરી કરી. 3 મહિના અગાઉ આ જ મંદિરમાં ચોરી થઈ હતી. તસ્કરોના વધી રહેલા તરકાટથી સ્થાનિક લોકોમાં ભય. મહેસાણાના દેદિયાસણ ગામની દરગાહમાં ત્રાટક્યા તસ્કરો. બાલાપીર દરગાહની દાનપેટીમાંથી 20,000ની ચોરી કરી. સીસીટીવી કેમેરાની તપાસ કરતા 2 તસ્કરો ચોરી કરતા નજરે પડ્યા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને તસ્કરોની શોધખોળ હાથ ધરી. સુરતમાં ચોરીના 15 વાહનોનો ભેદ ઉકેલાયો છે. 11 જેટલા ગુનાઓમાં વણ શોધાયેલા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો. વાહન ચોરીમાં 2 બાળ કિશોર અને કુલ 7 આરોપીઓની ધરપકડ. મોરબીના હળવદમાં જુગાર રમતા ઝડપાયેલા ભાજપના 2 હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. હળવદમાં આવેલી હોટેલ લેક વ્યૂમાં પોલીસે રેડ કરી ઘોડી પાસાનો જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા. જુગાર રમતા પકડાયેલા 18 આરોપીઓમાંથી ભાજપના 2 હોદ્દેદારો પણ જુગાર રમતા પકડાયા હતા. ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગતા અનેક દસ્તાવેજ બળીને ખાક. ઘટના જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. સંવિધાન દિવસની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી. ગાંધીનગરના સ્વર્ણિમ પાર્કથી સંવિધાન પદયાત્રાનું આયોજન. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. 75ના સંવિધાન દિવસની દેશભરમાં ઉજવણી કરાઈ.
બંધારણ દિવસની ઉજવણી દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કહ્યું કે બંધારણનું પાલન કરાવવાની જવાબદારી તમામની. સંવિધાનને સૌથી વધુ ઠેસ કોંગ્રેસે પહોંચાડી છે. રાહુલ ગાંધી ક્યાં સંવિધાનની વાત કરે છે તે સ્પષ્ટ નથી. ભાજપ સરકાર સંવિધાનના રક્ષણ માટે કામ કરે છે. 75મા બંધારણ દિવસની દેશભરમાં ઉજવણી. સાળંગપુર બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે કોંગ્રેસ કાર્યકરો ઉજવણી કરી. બંધારણના આમુખનું વાંચન કરી લોકોએ પ્રતિજ્ઞા લીધી. દેશમાં લોકશાહી રહે અને ભાઈચારા સાથે લોકો રહે તેવી પ્રતિજ્ઞા લેવાઈ.